ઓલપાડ તાલુકાની પ્રથમવાર 8 સહકારી મંડળીઓને 12 લાખ કરતાં વધુ ડાંગરની ગુણીની આવક મેળવી. ખેતીના પાકની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી વધુ કરતા આવ્યા છે, જેમાં ખાસ કરીને ચોમાસુ ડાંગર અને ઉનાળુ ડાંગરની ખેતી ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોને ઉનાળુ ડાંગરનું સારું ઉત્પાદન મળતા ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરના પાકથી ઉભરાઈ ગયા છે. ડાંગરના પાકની લગભગ 12 લાખ ગુણની આવક થવા સાથે એક વીંગા દીઠ સરેરાશ 25 ગુણની સરેરાશ આવતા ઘણા વર્ષો પછી સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન મળ્યું છે. ત્યારે 8 જેટલી મંડળીઓમાં ડાંગરની ગુણીઓની આવક 12 લાખથી વધુની થઈ છે. વાત કરીએ ઓલપાડ તાલુકાની સહકારીની તો 8 મંડળીઓમાં 12 લાખથી વધુ ગુણની આવક થઈ છે. ડાંગરનો બફલક પાક થતા ખેડૂતો 180 કરોડની આવક થવાની શક્યતાઓ છે. અગાઉના વર્ષોની સરખામણીમાં સરેરાશ 15થી 20% જેટલું ઉત્પાદન વધુ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા અંદાજે 50,000 વીંગા જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવતી હોય છે અને આ ખેડૂતોએ કાંકરાપાર જમણા કાંઠાની નહેર ઉપર નિર્ભર રહી ખેતી કરવાની હોવાથી આ વખતે સ્થાનિક મંત્રી મુકેશ પટેલને ખેડૂત આગેવાનોએ રજૂઆત કરતા મંત્રી મુકેશ પટેલે ખેડૂતોની ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેની ખાતરી આપી હતી, જેને પગલે સિંચાઈ વિભાગે કાંકરાપાર જમણા કાંઠાની નહેરમાંથી અવિરત 111 દિવસનું પિયતનું પાણી ચાલુ રાખતા ડાંગરના પાકને ફાયદો થયો છે. ખેડૂતોને ઉનાળુ ડાંગર સારું ઉત્પાદન મળતા ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરના પાકથી ભરાઈ ગયા છે. ડાંગરના પાકની લગભગ 12 લાખ ગુણની આવક થવા સાથે એક વીંગા દીઠ સરેરાશ 25 ગુણની સરેરાશ આવતા ઘણા વર્ષો પછી સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન મળ્યું છે. ત્યારે હાલમાં 8 જેટલી મંડળીઓમાં ડાંગરની ગુણીઓની આવક 12 લાખથી વધુની ગુણી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આ વર્ષે ઉનાળુ ડાંગરનું મબલક પાક ઉતર્યો છે. પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારા લગભગ 50-60 ગામોમાં સારી જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકતું આવેલું છે. સાથે સાથે જે રીતે છેલ્લા 3-4 વર્ષથી જે રીતે ઉકાઈ જળાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વવડાવવામાં આવી રહ્યું છે, સ્વાભાવિક છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે. ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલને ખેડૂતો તરફથી જે રજૂઆત હતી કે ખાસ કરીને જે રીતે નહેરોમાં વહન શક્તિ એમના પ્રયત્નના કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે 50,000થી પણ વધારે વીંઘામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે અને કાંકરાપાર જમણા કાંઠામાં સતત 111 દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નના કારણે પાણી વહેવડાવવામાં આવ્યું અને એના ફલશ્રુતિ તમે જુઓ તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી, ખેર ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉતાર્યો અને એમાં પણ ખાસ કરીને અમારી 100 વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મર્સ સાથે જોડાયેલી સભ્ય મંડળીઓમાં 12 લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે. ખેડૂતોમાં એક આનંદ છે અને ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતાં અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંડીઓમાં આપે છે અને ખૂબ જ પોષકક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પણ લગભગ 12 લાખ ગુણી આવી છે. એટલે સવિશેષ ખેડૂતોની મહેનત અને માનનીય ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નોને કારણે 111 દિવસ જે રીતે નહેરો વહેવડાવવામાં આવી એ ફલશ્રુતિએ આજે ખેડૂતોના ચહેરા પર રોનક આવી છે અને ખાસ કરીને જે રીતે જે તેલનો વિસ્તાર ઓલપાડ વિસ્તાર જે ખાસ કરીને કાંઠા વિસ્તાર તેલનો વિસ્તાર છે, પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં જે રીતે સફળતા મળી એના કારણે ઉનાળુ ડાંગરમાં વિપુલ અંદાજો આવ્યા અને પાકો આવ્યા. સવિશેષ ખેડૂતમાં આનંદ છે. મારું નામ મનહરભાઈ પટેલ, હું પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ ફિશિંગ સોસાયટી લિમિટેડના પ્રમુખ અને સાથે સાથે ઓલપાડ પટનના પ્રમુખ તરીકે પણ સેવા આપું છું. ચાલુ વર્ષે અમારા ઓલપાડ સેન્ટર પર ઉનાળુ ડાંગરની 4 લાખ કરતાં વધુ ગુણીની આવક થઈ છે. સાથે સાથે ઝાંઝીપુરા સેન્ટર પર 2,03,000ની આવક થઈ છે અને એ જ રીતે સાયન્સ સેન્ટર પર પણ 46,600ની આવક થવા પામેલ છે. સાથે સાથે પાલ પટનમાં પણ 2,06,000 ગુણીની આવક થઈ છે
બરબોદનમાં 16,000, જીરોડ અને પારડીમાં પણ 26,000ની ગુણીની આવક થવા પામી છે. પરંતુ ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરમાં સિંચાઈનું રોટેશન અને માન્ય મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નથી ખૂબ સારી રીતે પાણી ખેડૂતોને સિંચાઈનું મળેલ છે, જેના કારણે ઉનાળુ ડાંગરના ઉત્પાદનમાં પણ ધરખમ વધારો થવા પામેલ છે. ગત વર્ષે આ બધી મંડળીઓ થઈને લગભગ 10 લાખ ગુણીની આવક થવા પામેલી હતી, પણ ચાલુ વર્ષે 12 લાખ કરતાં વધુ ગુણીની આવક થયેલ છે. અને સાથે સાથે કેટલાક ગામોમાં કેટલાક ખેડૂતોએ ખાનગી વેપારીઓને પણ લગભગ 50,000 થી 60,000 ગુણી બારોબાર વેચી કાઢેલ છે. એટલે ઉનાળુ ડાંગરનો જે ઉત્પાદન થયું છે તે આપણા માનનીય મંત્રી શ્રી મુકેશભાઈના સિંચાઈનું પાણી પૂરતા સમયે અને પૂરતું કરવાના કારણે ખૂબ જ ઉત્પાદન થયું છે. એમાં ખેડૂતોની મહેનત પણ સાથે રંગ લાવી છે. મનોભાઈ, ભાવમાં કેટલો ગયા વર્ષે? ગયા વર્ષે જે ઉનાળુ ડાંગરનો ભાવ હતો એ 464 રૂપિયા એવરેજ ખેડૂતોને ચૂકવવામાં આવેલ છે. ચાલુ વર્ષે ચાઇના કટના લગભગ 500 રૂપિયાની આજુબાજુ હાલમાં બજાર ચાલે છે, પણ આવનારા દિવસોમાં રાઈસ મિલો બોઇંગ ચોખાનું જો નિકાસ કરવામાં આવે તો આનાથી પણ વધુ ખેડૂતોને ભાવ સારા મળી રહે એવી અમે આશા રાખીએ છીએ.